बच्चा पार्टी सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स पर लेक्चर नंबर 2 बीजो लेक्चर भाई ब्राइटनेस सेट करजो અને બીજો લેક્ચર આજની ચર્ચા છે શુદ્ધ અર્ધવાહક પર આપણે એને ક્વેશ્ચન નંબર 2 નામ આપીએ છીએ પણ આ લાંબો ડિસ્કશનનો પોઈન્ટ છે એટલે હું એક આખો પ્રશ્ન પૂરો કરીશ ને પણ તમારે એક્ઝામમાં એમાંથી ટુકડા 2-2 માર્ક્સના પૂછાય બરાબર 3 મોટા પોઈન્ટ ક્લિયર કરીશ એ દરેક 2-2 માર્ક્સનો એક સ્વતંત્ર પ્રશ્ન બનશે જેમ કે શુદ્ધ અર્ધવાહક પહેલા તો અર્ધવાહક બે ટાઈપના હોય શુદ્ધ પણ હોય અને અશુદ્ધ પણ હોય પણ શુદ્ધ કરતા કામ અશુદ્ધ જોરદાર આપે હા શુદ્ધ તો છે ને ઝીરો ટેમ્પરેચરે તો અવાહક જેવું વર્તતા હોય યાર એટલે શુદ્ધને તો તમે અર્ધવાહક કહી બી ના શકો નિરપેક્ષ ઝીરો ટેમ્પરેચર કર્યું નાખ્યું હોય તો આ લોકો અવાહક બની જાય આપણે કંઈ કામમાં જ ના આવે એટલે સારા ઓપ્શન તરીકે અશુદ્ધ છે પણ એની પછીના લેક્ચરમાં આવશે અશુદ્ધ એટલે એની અંદર કંઈક ડોપિંગ કરીશું કંઈક અશુદ્ધિઓ ઉમેરીશું એલ્યુમિનિયમ આર્સેનિક એન્ટીમની કંઈકનું કંઈક ઉમેરી અને એને વધુ ક્રિયાન્વિત કરીશું પણ એ બધું લેક્ચર 3માં આવશે આજે હું પ્યોર શુદ્ધ અર્ધવાહક પર ડિસ્કશન કરવા માગું છું 3 સારા પોઈન્ટ છે ચર્ચાના બરાબર પહેલો પોઈન્ટ આની અંદર પહેલો પોઈન્ટ અરે પેન પડી ગઈ મારી ચર્ચાનો પોઈન્ટ એવો છે કે શુદ્ધ અર્ધવાહકની ઇલેક્ટ્રોનિક સંરચના પર ચર્ચા કરો અને એની બેઝિક માહિતીઓ આપો કે એની અંદર શું પરિસ્થિતિ હોય વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હોય સહસંયોજક બંધ ક્યાં બનતો હોય કેવું વર્તન કેવું હોય આ લોકોની એ બધી બેઝિક માહિતી છે પહેલા પોઈન્ટમાં ઇલેક્ટ્રોનિક સંરચના પ્લસ એની માહિતી શુદ્ધ અર્ધવાહકોની જ ઓકે ચલો આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવે છે તમારે કાર્બન સિલિકોન જર્મેનિયમ આ બધા આવર્ત કોષ્ટકના ચોથા ગ્રુપમાં જ આવે ને આવે કે નહીં હાય હાય તો બોલો હા મોટેથી બોલો યસ સર બોલો હો સાહેબ એ બધું નહીં બોલવાનું ચલો જુઓ તો પહેલી જ પોઈન્ટ ચર્ચા એવી લખાય કે આવર્ત કોષ્ટકના મસ્ત મજા આવશે હું ભણાવીશ ગજબ મારો ફેવરેટ ચેપ્ટર છે સેમિકન્ડક્ટર આવર્ત કોષ્ટકના ચોથા સમૂહમાં આવતા કાર્બન સિલિકોન જર્મેનિયમ આ બધાની ચર્ચા થશે એમાં આ કાર્બન સિલિકોન અને જર્મેનિયમ એમના જે બે સ્તરો વચ્ચેનું અંતર કેટલું હોય ખબર તમને એંગસ્ટ્રોમમાં હોય કાર્બનના બે સ્તરો વચ્ચેનું અંતર 3.53 એંગસ્ટ્રોમ સિલિકોનના બે સ્તરો વચ્ચેનું અંતર 5.43 એંગસ્ટ્રોમ અને જર્મેનિયમના બે સ્તરો વચ્ચેનું અંતર 5.66 એંગસ્ટ્રોમ આ બધા ડાયમંડ સમચતુષ્ફલકીય રચના ધરાવે ને એટલે કેમિસ્ટ્રી ભણ્યા છો કે નહીં હા બસ હવે આમાંથી આપણે કોને ટાર્ગેટ કર્યો છે આ ચેપ્ટરમાં તો આમાંથી આપણા ચેપ્ટરમાં સિલિકોન અને જર્મેનિયમ ટાર્ગેટ થયા છે તો ચલો હવે ઇલેક્ટ્રોનિક સંરચના લખાવું જર્મેનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક શું છે ભાઈ अरे 12માં ભણો છો બે माना कि मुझे केमिस्ट्री नहीं आता था 12वीं में મને કંઈ યાદ નહોતું 12માં આવર્ત કોષ્ટક પણ તમારે યાદ રાખવું પડે યાર તમે મારા જેવા થશો બધા તમારી ભરોસે તો હું ક્લાસમાં આવું છું કે ઝેડ ને એવું બધું તમે બોલી જશો ચલો જર્મેનિયમની ઇલેક્ટ્રોનિક સંરચના જોઈએ એનો ઝેડ છે 32 એનો મતલબ જર્મેનિયમમાં 32 ઇલેક્ટ્રોન હોય કુર્સી કેમ નીચે બેસી ગઈ જર્મેનિયમમાં 32 ઇલેક્ટ્રોન હોય એ 32 ઇલેક્ટ્રોનને 1s2 2s2 મુજબ ગોઠવવાના થાય તો કઈ રીતે ગોઠવાય તો ચલો જુઓ આ રહ્યું 1s2 પછી 2s2 2p6 કેટલા ભરાઈ ગયા 10 તો ભરાઈ ગયા પછી 3s2 3p6 3d10 પતી ગયું કેટલા થયા આવે 20 ને 6 28 થયા જો ઇલેક્ટ્રોન ભર્યા 1sમાં 2 ભર્યા 2sમાં 2 ભર્યા 2p6માં 6 અને આ 6 ભરાય એટલે પૂરું થઈ જાય ફૂલ થઈ જાય ને એમ એ સાતમું ના ભરાય એટલે આમાં 2 ભર્યા હોય તો ફૂલ થઈ જાય એટલે આમાં s કક્ષકમાં 2 ભરાય pમાં 6 ભરાય ડીમાં 10 ભરાય તો આમાં ડી કક્ષક એ ફૂલ થઈ ગયો તો હવે ચલો આગળ વધુ 4s2 4p6
પણ ઇલેક્ટ્રોન 32 જ છે. આ ટોટલ મારીશ ને તો તારું 36 થશે, તો ચાલે નહીં. તો આમાં કેટલા ભરવાના? 2. એટલે અહીંયા લોચો પડ્યો. આ છેલ્લો કક્ષક છે ને એ અપૂર્ણ રહી ગયો. કેવું રહી ગયો? અપૂર્ણ. કેમ કે એના પી કક્ષકમાં 6 ભરી શકતા હતા અને આપણે કેટલા ભરીએ? 2. કેમ કે હવે ખૂટી પડે, આપણી પાસે 32 ઇલેક્ટ્રોન પતી ગયા. તો 4 વેલેન્સી બની, 4 સંયોજકતા બની, 4 ઇલેક્ટ્રોન ઓછા ભરી શકે ને તમે? હા. તો આ કક્ષક અપૂર્ણ છે એટલે એની સંયોજકતા કહો કે ઇંગ્લિશમાં એને વેલેન્સી કહો. હા, અહીંયા તકલીફ પડી. બાકી આ કે કક્ષક, એલ કક્ષક, એમ કક્ષક, આ તો બધા સંપૂર્ણ છે. આ એનમો કક્ષક અપૂર્ણ રહી ગયો. તો જર્મેનિયમમાં વેલેન્સ અવસ્થા કેટલી હોય? 4 વેલેન્સી હોય, રાઈટ? તો જર્મેનિયમની વેલેન્સી કેટલી આવી? 4. એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય જર્મેનિયમમાં. ક્લિયર? હવે આવીને આવી સંરચના ભાઈ દેખાય છે નીચે, આવીને આવી સંરચના સિલિકોનની પણ જોઈએ. ચલો, સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના. સિલિકોનનો Z કેટલો હોય ભાઈ? અરે વાહ, હોશિયાર પબ્લિક છે. આટલું બધું કેમિસ્ટ્રી મને નહોતું આવડતું 12માં. આ તો ટીચર બન્યા પછી થોડુંક શીખ્યો કે યાર ફિઝિક્સમાં જરૂર પડે છે, લાઈને થોડુંક કેમિસ્ટ્રી શીખી લઈએ એમ. ચલો, આની સંરચના બનાવીએ. 1s 2s 2p 3s 3p 3d. 14 જ છે ને ભાઈ, આગળ નહીં જરૂર પડે, આટલામાં ભરાઈ જશે. ચલો, પહેલામાં કેટલા ઇલેક્ટ્રોન નાખ્યા? 2. પછી આમાં એસમાં કેટલા નાખ્યા? 2. પીમાં કેટલા નાખ્યા? 6. 10 તો પતી ગયા. હવે 4 વધ્યા ને, તો આમાં 2 નાખો એટલે ફૂલ. પછી આમાં 2 જ આવશે ને. હવે તો 3d તો લિસ્ટમાં જ નહીં આવે, કેમ કે આ જ અપૂર્ણ રહી ગયો ને. અહીંયા 6 ભરી શકતા હતા. પી કક્ષકમાં તમે 6 ભરી શકો, 6 ઇલેક્ટ્રોન આવે ત્યાં, પણ આ વખતે કેટલા આવ્યા છે? 2 જ. એટલે આ અપૂર્ણ રહી ગયો ભાઈ. આ શું રહી ગયો? અપૂર્ણ. એટલે આની સંયોજકતા કેટલી આવી? 4. કેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ છે? 4. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. આ કે કક્ષક ભરાઈ ગયો, એલ ભરાઈ ગયો, એમ બાકી રહી ગયો. ક્લિયર કે નહીં ક્લિયર? તો બસ આ ઇલેક્ટ્રોનિક સંરચના પૂછી હતી, લખી. પણ આ સંરચના પરથી મગજમાં એટલું તો આવ્યું કે સિલિકોન અને જર્મેનિયમમાં બીજા પાડોશી પરમાણુ સાથે જોડાવા માટે કેટલા ઓપ્શન અવેલેબલ છે? 4. કેમ કે આમાં 4 કક્ષક ખાલી છે જે જોડાવા માટે તત્પર બેઠા છે. આજા જુડ જા ભાઈ, જુડ જા, જોડાઈ જા, હે કે નહીં? તો સિલિકોન જર્મેનિયમમાં સેમ સિચ્યુએશન છે. હવે આ લોકો શું કરે ખબર છે? સિલિકોન કે જર્મેનિયમ પોતાના 4 આ વેલેન્સ ઇલેક્ટ્રોન, આ 4 ઇલેક્ટ્રોન છે ને લઈને ફરતા હોય. કોકના 4 મળે ને તો જોડાઈ જાય એમ. તો જો એનું ડિઝાઇન આવું બને. સપોઝ આ એક સિલિકોન પરમાણુ છે ફોર એક્ઝામ્પલ, બરાબર? એ એના 4, આ એક સમજવા માટે છે ચિત્ર ખાલી, બાકી આપણું કેમિસ્ટ્રી કે એટલું સ્ટ્રોંગ નથી દોસ્ત. સિલિકોન એના 4 ઇલેક્ટ્રોન લઈને ફરતો હોય એમ. જો આ 4 ઇલેક્ટ્રોનનું ડિઝાઇન, આ 1, આ 2, આ 3, આ 4. એમ કે આ જાઓ, અબ જુડ જાઓ. તો આની બાજુના જે સિલિકોનના પરમાણુઓની સાથે જોડાય 4 જણા. એક અહીંયા જોડાય અને એ જે જોડાયો ને એ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા આપે. એટલે એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ જે બંધ બન્યો એને શું કહેવાય? સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ. ક્લિયર? એ જ રીતે એક સિલિકોન અહીંયા પણ જોડાઈ જાય એમ. એ પણ પોતાનો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે બંધ માટે કે ચલો ભાઈ બંધ બનાવી દઈએ હોય છે ને, તો હું બી મારો એક આપું છું, ગભરાતા નહીં. એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, પછી એક અહીંયા આવે આમ. તો આ ડિઝાઇન શું કહે છે કે સિલિકોન અથવા જર્મેનિયમનો એક પરમાણુ પોતાના 4 પાડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવીને જોડાય છે. શોર્ટકટમાં તો એવું કહેવાય કે સિલિકોનનો એક પરમાણુ 4 પાડોશી પરમાણુ સાથે જોડાય છે. કઈ રીતે જોડાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોનનો ભાગ રાખે કે એક ઇલેક્ટ્રોન મારો ને એક ઇલેક્ટ્રોન તારો, એમ ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. વેલેન્સ બોન્ડ બી બનાવતા હોય છે આ લોકો. ઓકે, હજી આ ડિઝાઇનને આગળ લઈ જજો. હવે આ ડિઝાઇન આવું ચાલતું જ જાય, આ ડિઝાઇન આમને આમ ચાલતું જ જાય. મેં ખાલી સેમ્પલ માટે આ થોડાક જ પરમાણુઓ દોરું છું, બાકી આ ડિઝાઇન આમને આમ ચાલતું જાય. બરોબર, બધી જગ્યાએ ઇલેક્ટ્રોન તો આપવા પડશે ને યાર. ચલો, 2 इधर 2 इधर 2 यहाँ 2 यहाँ, બીજા 2, બીજા 2 2 2 2 2 અને 2.
આ રીતનું ડિઝાઇન હોય. હવે આ કહ્યું તો ખરા ડિઝાઇન કન્ટિન્યુ થાય એમ, આગળ જોડાવાનું ચાલુ જ હોય આ બધું, એવું નથી કે આટલું જોડાઈને પતી ગયું એમ. સમજ્યા? તો ડાયલોગ લખો જ લખી દો કે સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ પોતાના 4 પાડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવીને જોડાય છે. સહસંયોજક બંધ બનાવીને જોડાય છે. સિમ્પલ. પણ આટલું કોન્ફિડન્સથી કેમ આવડ્યો મુદ્દો? કેમ કે અહીંયા આપણને રહસ્ય ખબર પડી ગઈ કે આમાં 4 ઇલેક્ટ્રોન ઊભા છે, એકબીજાની સાથે જોડાશે, આમાં બી 4 જ છે. ખ્યાલ આવ્યો? તો આ ઇલેક્ટ્રોનિક સંરચના જાણવાથી આ મુદ્દો એકદમ ક્લિયર થઈ જાય, કંઈ જ ગોખવું નહીં પડે. ઓકે કે નહીં? ઓકે, ચલો આટલો તો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ઓકે બચ્ચા પાર્ટી, પતી ગયું ને ઇલેક્ટ્રોનિક સંરચનાની માહિતી. અચ્છા, એક નામ ભૂલી ગયા કહેતા, આ લોકો ટેટ્રાવેલેન્ટ કહેવાય. ટેટ્રા એટલે 4, વેલેન્ટ એટલે જોડાય, સંયોજકતા. ટેટ્રાવેલેન્ટ નામ છે આ લોકોનું. શું? ટેટ્રાવેલેન્ટ. ઓકે, ચલો હવે સાંભળો. ઇલેક્ટ્રોનિક સંરચના વિશે આટલું લખી શકો. 2 માર્ક્સનો ક્વેશ્ચન આવે. તો હવે નવો ક્વેશ્ચન આની અંદર જ, ક્વેશ્ચન 2 ની અંદર જ બીજો પ્રશ્ન. હોલની સંકલ્પના સમજાવો. હોલની સંકલ્પના, કોન્સેપ્ટ ઓફ હોલ. આ હોલ શબ્દ શું છે? શું આ સ્ફટિકની અંદર કાણા પડેલા હોય? શું આની અંદર છિદ્ર હોય બહુ બધા? ખબર નહીં યાર. તો ચલો હોલની થોટને સમજીએ. જો વેરી ઇઝી સમજો. નિરપેક્ષ 0 ટેમ્પરેચર હોય ને ત્યારે ચિત્ર આવું દેખાય. નિરપેક્ષ 0 તાપમાનનું ચિત્ર છે આ. કેમ કે નિરપેક્ષ 0 તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જ બેઠા હોય, કોઈ ત્યાંથી ઉખડી ના ગયું હોય, કોઈ બંધ તૂટ્યો ના હોય, કોઈ બંધમાં ભંગાણ ના સર્જાય, પરફેક્ટ ડિઝાઇન હોય. તો આ નિરપેક્ષ 0 તાપમાન એટલે આદર્શ પરિસ્થિતિ છે. ખરેખર આવું હોય નહીં, બરાબર? તો નિરપેક્ષ, આ ચિત્ર રિપીટ કરું છું આ પ્રશ્નમાં કે નિરપેક્ષ 0 તાપમાને બધા જ બંધ, ઓકે, નો તૂટફૂટ એન્ડ નો ઇલેક્ટ્રોન ગોઈંગ આઉટ. એટલે તમારે સમજવા માટે લખ્યું, ખબર પડી? આવું ના લખતા તમે એग्जाम में. यार सीरियसली बोल रहा हूँ, ऐसा नहीं लिखना आपको, मैं ऐसे ही बता रहा हूँ. जोर આવતું હતું આખું શુદ્ધ ગુજરાતી લખવામાં એટલે આવું લખ્યું. આ 0 નિરપેક્ષ તાપમાને છે આ સિચ્યુએશન. હવે તમે આ મટીરિયલને, આ સિલિકોન સ્ફટિકને રૂમના તાપમાને લઈ જાઓ, ઓરડાના તાપમાને. એટલે ઓરડાના તાપમાને જાઓ ને તો ઉષ્મા, સહેજ ગરમી મળે અને સહેજ ઉષ્મા મળે. સહેજ ઉષ્મા મળે ને એટલી ઉષ્મા પૂરતી છે, સફિશિયન્ટ છે. આ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન નાચવા માંડે કે અબ તો હમ જાएंगे, अब तो गर्मी आ गई, गर्मी गर्मी. હું કેમ ભૂલી જાઉં? પેલા બેન નોરાબેન નહીં, આમ ગરમી ગરમી આખામાં આડા પડી જાય છે. તો આ લોકો તો ડિસ્કો કરે જ ને, ગરમી ગરમી આવે એટલે ડિસ્કો થાય જ થાય આમ. હા, તો જો આ સ્ફટિકને ઓરડાના તાપમાને લઈ જઈએ તો ઉષ્મા મળે ને ઉષ્માના કારણે આ લોકો બંધમાંથી છટકે. આ ઇલેક્ટ્રોન બંધમાંથી છટકી જાય અને બંધમાંથી છટકે એટલે ત્યાં ઇલેક્ટ્રોનની કમી વર્તાય. બંધ બિચાકરું બેહીને રડે ને કે એક ઇલેક્ટ્રોન આજા ભૈયા આજા, એક ઇલેક્ટ્રોન આજા ભૈયા આજા. હા, તો કોઈ એક જગ્યાએથી એવી કલ્પના કરો કે ઇલેક્ટ્રોન ઉખડી ગયો અહીંથી આમ, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડી. આને નામ આપી દો સ્થાન 1. અને એ ઇલેક્ટ્રોન સપોઝ ઉડીને બહાર ગયો. આ કોણ છે? ઉખડેલો ઇલેક્ટ્રોન. ક્લિયર? હવે આ જે ખાલી, હું બહુ લખીશ નહીં, આને સમજાવીશ ને ફીલ કરાવીશું, તમને યાદ રહી જશે. આ જે ખાલી સ્થાન છે ને, ખાલી સ્થાન, આ સ્થાનમાં હવે નવો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો ગુણધર્મ આવી જાય. આ ખાલી સ્થાનનો સ્વભાવ કેવો થઈ જાય કે હવે જો કોઈ ઇલેક્ટ્રોન ભટકતો આની જોડે આવ્યો તો અહીંયા બેસાડી દેશે કે બે જા ભાઈ, ખાલી જ પડી જાય જગ્યા, હે ને? એટલે આવી ખાલી જગ્યાને હોલ કહેવાય. શું કહેવાય? હોલ. ત્યાં ખરેખર કાણું ના હોય. અચ્છા, ઘણા પુસ્તકોમાં એવું માનવામાં આવે છે કે આનો વિદ્યુતભાર +Q જેટલો હોય, પણ એકચ્યુઅલી એને વિદ્યુતભાર હોતો જ નથી રિયલિસ્ટિકલી. આ તો એક ખાલી જગ્યા છે જ્યાંથી ઇલેક્ટ્રોન છટકી ગયો છે. દેટ ઇઝ જસ્ટ અ એમ્પ્ટી પ્લેસ.
કે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે, હવે ઇલેક્ટ્રોનને ખેંચશે, પણ ત્યાં કોઈ પ્લસ વિદ્યુતભાર નથી. યાદ રાખજો, હોલ પર કોઈ ધન વિદ્યુતભાર નથી, પણ એના બધા બિહેવિયર, એના બધા લક્ષણો ધન વિદ્યુતભાર જેવા જ છે. એટલે આપણે ઘણીવાર સગવડ માટે એવું માની લેતા હોય કે અહીંયા ધન વિદ્યુતભાર હોય ને તો આવું કામ થાય ને, એવું જ કામ અત્યારે થઈ રહ્યું છે. એટલે સગવડતા માટે ત્યાં પ્લસ ક્યુ વિદ્યુતભાર જેવું માનવામાં આવે છે, પણ ત્યાં ખરેખર પ્લસ હોતો નથી. ક્લિયર? આ છે હોલનો કોન્સેપ્ટ. હવે એને લખવું હોય તો મસ્ત સ્ટોરી બનાવતો જવું. ચલો, આજે સમજ્યા ને એ સ્ટોરીને લખીએ. શું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા બંધ ઓકે હોય, બધા ઇલેક્ટ્રોન ઠેકાણે હોય, કોઈ ક્યાંય જતું ના હોય. ઓરડાના તાપમાને લઈ જાઓ, થોડુંક સ્પીડમાં લખીશું. ઓરડાના તાપમાને બંધમાં ભંગાણ સર્જાય. કેમ? કારણ છે ઉષ્મા મળે ને. હા, અને ઉષ્મા મળે ને બંધમાં ભંગાણ સર્જાય તો ઇલેક્ટ્રોન શું થાય? મુક્ત થાય. મુક્ત થાય કે નહીં? ઓકે, આ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એ જગ્યા કેવી પડે? ખાલી. એ ખાલી જગ્યામાં કેવા લક્ષણો આવી જાય? ઇલેક્ટ્રોનને આકર્ષવાના. ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણ આવી જાય. હા, એટલે આને કહેવાય હોલ, ખાલી સ્થાન. હવે હોલ પર માનવામાં એવું આવે છે કે પ્લસ ક્યુ છે, આવું ખાલી મનાય છે, આવું હોતું નથી. બસ મસ્ત છે હોલની સંકલ્પના. આ રીતે તમારા ચેપ્ટરમાં હોલ શબ્દ દાખલ થયો. સમજ્યા? હવે ગમે ત્યારે હું હોલ કહું તો તમારે શું સમજવાનું કે ત્યાંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો છે, ખાલી એ જગ્યાએથી. એ જગ્યાએથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો છે. એવું નહીં समझता कि ત્યાં આપણે આમ સોયથી કાણું પાડી દીધું. नॉट लाइक दैट. जस्ट इलेक्ट्रॉन हटा तो वहाँ पे जगह खाली है, कोई और नया इलेक्ट्रॉन आएगा तो विराजमान हो जाएगा. बस એટલી સગવડ અવેલેબલ છે ત્યાં. ક્લિયર? હવે અર્ધવાહકમાં, આવા સેમિકન્ડક્ટરમાં, સિલિકોન જર્મેનિયમમાં પ્રવાહ છે ને બે કારણે થતો હોય. આ જે ઇલેક્ટ્રોન એથી છટકીને મુક્ત થઈ ગયા, એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે બી પ્રવાહ વહેતો હોય અને આ હોલના કારણે બી પ્રવાહ વહેતો હોય. હોલના કારણે પ્રવાહ કેમ નો વહે સાહેબ? હોલ તો ખાલી જગ્યા. હોલ દોડે, ગતિ કરે. શું માનો છો સાહેબ? હોલ ક્યાં જાય અહીંથી? અરે જાય હોલ, બતાવું. ચાલ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લે. હવે તને મસ્ત જાદુ બતાવું, ચમત્કારિક પ્રવાહ બતાવું કે આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે બી પ્રવાહ હોય અને હોલની ગતિના કારણે પણ પ્રવાહ હોય. હોલની ગતિના કારણે પ્રવાહ જાણવામાં તમને કદાચ વધારે રસ હશે કે કંઈક નવું છે ને. તો ચલો સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ. ઓકે બચ્ચા પાર્ટી, હવે પ્રવાહ બે કારણથી હોય. તો પ્રવાહ બે જાતના હોય. એક તો ઊભો રહે, અહીંયા ટાઇટલ લઉં, પ્રવાહ બે કારણથી હોય. મુક્ત ઇલેક્ટ્રોન અને બીજું છે હોલના કારણે. આ જે હોલના કારણે પ્રવાહ છે ને એને બીજું કંઈક પણ કહેવાય, પણ હું અત્યારે લખી દઈશ ને તો સસ્પેન્સ જતું રહેશે ને ગોખણ પટ્ટી થઈ જશે. તો આખી થિયરી સમજે ભાઈ, તું તાર જાતે લખીશ કે સાહેબ ખરેખર આને હોલ ના કહેવાય, આને તો આવું કહેવાય, હે ને. તો ચલો સમજતે હૈ. મુક્ત ઇલેક્ટ્રોનને લીધે પ્રવાહ કઈ રીતે રચાય? તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આવા અર્ધવાહકને નિરપેક્ષ શૂન્ય તાપમાને રાખીએ તો કોઈ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. બધા ક્યાં હોય? બંધમાં જોડાયેલા બેઠા હોય. પણ જેવું તમે આને ઓરડાના તાપમાને લઈ જાઓ, રૂમ ટેમ્પરેચરમાં લાવો, એટલે ઉષ્મા મળે અને થોડી ઘણી ગરમી તો મળે કે ના મળે? તારે અહેસાસ કરવો છે ગરમીનો? આ એસી પંખાને બધું બંધ કરી દે તો તને કંઈક તો ફીલ થશે કે હા યાર ગરમી તો છે. તો એને બી મળે ગરમી. ઓકે, એ ઉષ્માના કારણે જે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન છે ત્યાંથી છટકી જાય અને મુક્ત થઈ જાય. હવે આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ, આ તો એક છે, બે આવા કરોડો હોય અંદર, એ તો એક છે યાર, આવા તો ઘણા બધા હોય ને. હા, તો આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોનને હવે જો યોગ્ય વિદ્યુત ક્ષેત્ર આપી દઈએ ને તો વિદ્યુત ક્ષેત્ર શું કરે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પેદા કરે. એ લોકોને એક દિશામાં રાખીને દોડાવે ઇલેક્ટ્રોન્સને. જે મુક્ત થઈ ગયા અને અસ્તવ્યસ્ત સ્ફટિકમાં ફરે છે ને એ બધાને કે ચાલ અબ લાઈન સે લગ જાઓ સબ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આ બધા ગતિ કરે અને એના કારણે ઇલેક્ટ્રોનની ગતિ થાય તો પ્રવાહ તો બનવાનો જ છે. એ રીતે પ્રવાહ બને. સમજ્યા કે નહીં? બે યાર, આ મુક્ત ઇલેક્ટ્રોન એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા, આવા ઘણા બધા છે જે અલગ અલગ હોલમાંથી નીકળ્યા છે. હવે તમે બે છેડે આમ વિદ્યુત ક્ષેત્ર આપો. વિદ્યુત ક્ષેત્ર એટલે બેટરી આપો યાર, કે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. આમ અરે અહીંથી વાયર લઈ લઈને બાપા લે આ રહી બેટરી, બસ આમ વિદ્યુત ક્ષેત્ર આપવાનો મતલબ બેટરી કનેક્ટ કરો યાર. બેટરી કનેક્ટ કરો તો પ્લસથી માઇનસ તરફનું વિદ્યુત ક્ષેત્ર રચાય એટલે ઇલેક્ટ્રોન બધા આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં દોડે અને ઇલેક્ટ્રોન દોડે એટલે શું બને? પ્રવાહ બને.
એને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોનના કારણે પ્રવાહ. શું કહેવાય ને? તો હવે આ સ્ટોરી લખીશ તો કઈ રીતે યાર લખું? ફટાફટ જેવું થયું. ચલો થોડા થોડા પોઈન્ટ્સ ઇન્ડિકેટ કરી દઉં છું કે નિરપેક્ષ 0 તાપમાને નો ઇલેક્ટ્રોન મુક્ત, કોઈ જ મુક્ત નથી. ઓરડાના તાપમાને શું થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય અને અસ્તવ્યસ્ત ગતિ કરે. અસ્તવ્યસ્ત ગતિ. હવે એમને જો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વોલ્ટેજ બેટરી આપો તો એ બધા શું કરે? ગતિ કરે અને એના કારણે પ્રવાહ રચાય. એ પ્રવાહને કહેવાય ઇલેક્ટ્રોનનો પ્રવાહ. શું કહેવાય એને? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. પત્યું? ઇઝી છે આ તો. હવે વાત કરીએ હોલની. જો હોલમાં શું હોય? બીજા ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ હોય કે નહીં? તો જો અહીંયા હોલ બન્યો હોય ને દોસ્ત, અહીંયા હોલ બન્યો ને, તેની નજીકનો કોઈ ઇલેક્ટ્રોન છે ને આઈને હોલમાં ઘૂસી જાય. એટલે અહીંથી આ ઇલેક્ટ્રોન નીકળી જાય અને ક્યાં આવતો રહે? હોલમાં. એટલે આ હોલ ભરાઈ ગયો પાછો, અહીંયા હોલ બની ગયો. જો ખરેખર આ હોલ અહીંથી દોડીને અહીંયા નથી ગયો. આપણને ઘણી વાર એવું થાય કે આ હોલ અહીંયા હતો ને દોડીને અહીંયા આવતો રહે. ના, હોલ ક્યાંય નથી દોડ્યો ભાઈ. હોલ તો જ્યાં હતો ત્યાં ચેક પૂરાઈ ગયો, બીજો ખુલ્યો. એટલે આપણને એમ લાગ્યું કે હોલ આમ ગયો. આપણને એમ લાગ્યું હોલ આમ ગયો. બે હોલ તો જો ગતિ કરે. હોલ ગતિ નહીં કરતા બાપા. હોલ તો એ જગ્યાએ જ હોય. પૂરાઈ જાય, ખુલી જાય, પૂરાઈ જાય, ખુલી જાય, પૂરાઈ જાય, ખુલી જાય, એવું થાય. એટલે તમને એમ લાગે કે હોલ એકચ્યુઅલી ગતિ કરી રહ્યા છે. એવું નથી હોતું. ખ્યાલ આવ્યો? હા. તો હવે અહીંયા હોલ પડ્યો તો સપોઝ આ ઇલેક્ટ્રોન આમાં ઘૂસી ગયો પાછો. આ હોલ બંધ તો અહીંયા હોલ થઈ ગયો. એ જો હોલ અહીંયા હતો થોડી વાર પછી અહીંયા આવી ગયો કે નહીં, તો આ હોલ બને, બંધ થાય, બને, બંધ થાય, બને, બંધ થાય, એવી પ્રક્રિયા ચાલે. એને કે હોલની ગતિ. પણ હોલ ખરેખર ગતિ નહીં કરતા. આ હોલ કોઈ એવો કણ થોડો છે કે દોડીને ત્યાં પહોંચી ગયો. હોલ તો ખાલી જગ્યા છે. પહેલાં અહીંયા હતી એટલે અહીંયા દેખાઈ, હવે આ પૂરાઈ ગયું તો અહીંયા દેખાયો, આ પૂરાઈ ગયું ત્યાં દેખાયું, પેલું પૂરાઈ ગયું ત્યાં દેખાય. એટલે આપણને એમ થાય કે હોલ કન્ટિન્યુઅસ દોડી રહ્યો છે. એવું ના હોય. હોલ દોડતા નથી કંઈ. ક્લિયર? પણ હોલના પુરાવા અને બનવાની પાછળ આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન કયા છે? પેલા મુક્ત ઇલેક્ટ્રોન નથી. આ તો સહસંયોજક બંધમાં રહેલા બંધિત ઇલેક્ટ્રોન છે. અને આ બંધિત ઇલેક્ટ્રોન હોલને પૂરવાના ચક્કરમાં દોડાદોડ કરે ને, એના કારણે બી તો પ્રવાહ રચાય. પણ એને ક્રેડિટ કોને મળે? હોલને. કે હોલના લીધે પ્રવાહ બન્યો, કે હોલ પૂરાયા બન્યા બન્યા ને એમાં પ્રવાહ બન્યો, એવું સમજતા હોય. બટ એકચ્યુઅલી હોલ તો ક્યાં છે જ આમાં? તો પ્રવાહ કોના કારણે છે? ઇલેક્ટ્રોનના કારણે. પણ કયા ઇલેક્ટ્રોન? આ બંધિત ઇલેક્ટ્રોનના કારણે. ખ્યાલ આવ્યો? એટલે એકચ્યુઅલી એને હોલ નહીં પણ બંધિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય. બંધિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ. ખ્યાલ આવ્યો? જેને નામ આપી શકાય હોલનો પ્રવાહ. એમ સમજવામાં આસાની રહે. હોલનો પ્રવાહ. એમ તમે સમજ્યા કે નહીં? હોલનો કોઈ પ્રવાહ જ નથી. प्रवाह तो इलेक्ट्रॉन से ही पैदा होना है, समझो. लेकिन होल ने पूरवाना खोलवाना चक्कर में इलेक्ट्रॉन की गति थाय ने आम एना कारणे प्रवाह बने. એને કહેવાય હોલનો પ્રવાહ. એટલે આમ શુદ્ધ અર્ધવાહકમાં પ્રવાહ બે કારણથી હોય, ઇલેક્ટ્રોનના કારણે પણ અને હોલના કારણે પણ. કુલ આટલો પ્રવાહ હોય. પણ એટલું ખરું દોસ્ત કે શુદ્ધ અર્ધવાહક હોય તો હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સરખી હોય કે નહીં? કેમ કે જેટલા સપોઝ તને 5 હોલ દેખાયા તો 5 ઇલેક્ટ્રોન મુક્ત દેખાશે ને ક્યાંક, કેમ કે 5 નીકળ્યા છે તો ત્યાં 5 હોલ બન્યા છે ને. એટલે હોલની સંખ્યા ઘનતા અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સરખી હોય, જેને ઇન્ટ્રિન્સિક સંખ્યા ઘનતા પણ કહેવાય, NI, અંતર્ગત વાહકોની સંખ્યા ઘનતા. અચ્છા, આમાં હવે સમજો, અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ બે જણાની લીધે બને, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે અને હોલના કારણે. પણ હોલની અંદર એકચ્યુઅલી શું છે? બંધિત ઇલેક્ટ્રોન, આપણને ખબર છે, પણ બોલવામાં શું આવે? હોલ. હા, તો શુદ્ધ અર્ધવાહકમાં પ્રવાહ બે કારણે બને, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે અને હોલના કારણે. ક્લિયર? તો વિદ્યુત ભાર વાહકો કેટલા? બે. વિદ્યુત ભાર વાહકો એટલે જે પ્રવાહ બનાવતા હોય, જે પ્રવાહને લઈ જતા હોય, એવા બધા. તો એવા બે જણા થયા ને, એક તો મુક્ત ઇલેક્ટ્રોન થયા અને બીજા હોલ થયા. તો બે વિદ્યુત ભાર વાહકો છે, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. ક્લિયર? તો શુદ્ધ અર્ધવાહકો પર આ 3 ચર્ચાઓ પતી. હવે એનો એક સ્ક્રીનશોટ લો, ચોથી નાની ચર્ચા છે, ફટાક દઈને પતાવી દઉં એટલે પૂરું થાય. ઓકે ભાઈ, હું દેખાઉં છું કે નહીં ભાઈ કેમેરામાં? મારી શકલ દેખાય છે? આટલું ડોક્યું દેખાય છે? હવે જુઓ, છેલ્લી ચર્ચા છે 2-5 મિનિટની. શુદ્ધ અર્ધવાહકમાં તાપમાન સાથે બેન્ડમાં થતા ફેરફાર સમજાવો.
હવે આ બેન્ડવાળી ડિટેલ થિયરી છે ને રિડ્યુસ સિલેબસમાં ઉડી ગઈ પાછળ, એટલે હવે તમને આ ઉપર છેલ્લું જ્ઞાન મળે. પણ છતાંય હું તમને નોલેજ આપી દઉં કે પદાર્થ સુવાહક છે કે અવાહક છે કે અર્ધવાહક છે એનો નિર્ણય એના બેન્ડના આધારે કરી શકો તમે. પદાર્થમાં 3 જાતના બેન્ડ હોય, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને વચ્ચે એક ગેપ હોય એને કહેવાય ફોરબિડન ગેપ. જો આ રીતનું ડિઝાઇન હોય કોઈ પણ પદાર્થમાં, તમે સમજો અહીંયા આ જે સૌથી નીચે જે ઉર્જાના સ્તરો હોય ને, આ ઉર્જાના સ્તરોને કહેવાય વેલેન્સ બેન્ડ. શું કહેવાય એમને? વેલેન્સ. કોઈ પણ પદાર્થ માટે વાત કરું છું, પછી હું આપણા મૂળ પ્રશ્ન ઉપર આવીશ. તમને જે થિયરી રિડ્યુસ સિલેબસમાં જતી રહી છે એનું થોડું જ્ઞાન આપું છું. વેલેન્સ બેન્ડ કહેવાય આને. વચ્ચે ગેપ હોય અને ઉપર હોય કન્ડક્શન બેન્ડ. આને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ. અને વચ્ચે જે ગેપ હોય ને ફોરબિડન ગેપ કહેવાય આને. હવે જો કોમન સેન્સ હોય ને તો તરત ખબર પડી જાય કે બધા વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા હોય, વેલેન્સ બેન્ડમાં અહીંયા હોય, આમ 2 2 2 2 કેટલા લેવાય લો વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન્સ હોય બધા. હવે જો આ ઇલેક્ટ્રોન આ ગેપને પૂરી અને કૂદકો મારીને ઉપર જાય કન્ડક્શન બેન્ડમાં તો પ્રવાહ ચાલુ થાય, નહીંતર ના થાય. તો અમુક પદાર્થો એવા હોય છે કે જેના ઇલેક્ટ્રોન આ ગેપને કૂદીને જઈ શકતા નથી, તો એ બધા અવાહક છે. એ બધા અવાહક છે. અવાહકોમાં આ ગેપ બહુ મોટી હોય, જેથી ઇલેક્ટ્રોનને તમે ગમે તેટલું તાપમાન આપો ને, ઉષ્માનું ઓરડાના તાપમાને લાવો કે કંઈ બી આપો, એ આ ગેપને પૂરી કરી શકે જ નહીં. અહીંથી કૂદકો મારીને જઈ જ ના, એટલી મોટી ગેપ હોય. તો એ બધા શું થઈ ગયા? અવાહક. એ બધા શું થઈ ગયા? અવાહક. અને વાહક હોય ને, વાહકમાં તો ગેપ જ ના હોય, આમ ભેગા જ હોય 2 સ્તર, એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આરામથી જાય. વાહકમાં ગેપ જ ના હોય. સમજ્યા? એટલે વહન થાય બમ, કોઈના તાપમાનની જરૂર જ નહીં, એ તો વહન કરશે જ. પણ આપણા જે અર્ધવાહકોમાં છે ને આ ગેપ હોય પણ થોડીક હોય આમ. એટલે જેવું રૂમના ટેમ્પરેચરે લાવો ને, એટલે આ ઇલેક્ટ્રોન એ રૂમના તાપમાનમાંથી ઉષ્મા સ્વરૂપે ઉર્જા મેળવે અને કૂદકો મારીને અહીંયા જતા જ રહે. આમ જતા રહે, આમ જતા રહે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવી ગયા, તો અહીંયા શું થઈ ગયા? હોલ. ખ્યાલ આવ્યો? તો અર્ધવાહકમાં એવું હોય કે આ ગેપ નાની હોય ને, એટલે ઉષ્મા જે રૂમના તાપમાને મળી હોય ને એ ઉષ્મા લઈને એ લોકો જમ્પ મારીને ઉપર જતા રહે કન્ડક્શન બેન્ડમાં અને વહન કરે છે. કન્ડક્શન બેન્ડની એનર્જીને EC વડે દર્શાવજો, આ ગેપની એનર્જીને EG અને વેલેન્સ બેન્ડની એનર્જીને EV વડે. આ એક બેઝિક ઉપર છેલ્લી સમજણ છે. છતાં પણ તમારે આ બેન્ડ એનર્જી બહુ ડિટેલમાં સમજવી હોય તો આની પહેલાંની થિયરીઓ છે ટેક્સ્ટબુકમાં, જે રિડ્યુસ સિલેબસમાં કપાઈ, એ વાંચજો શાંતિથી, આનંદ આવશે, ડીપ સમજાશે. અને છતાંય એવું લાગે કે ના સાહેબ વાંચ્યા પછી આનંદ નહીં આવે તો મારી જોડે આવજો, નેક્સ્ટ લેક્ચર લોબીમાં બેઠો જોઉં છું, શીખવાડીશ. પણ આ તમને એ થિયરી ચલાયા વગર પણ હું આને ન્યાય આપવા માગતો હતો, તો શું આપી શક્યો છું? તમને આવડ્યું છે આ? તો ચલો એક સિમ્પલ ક્વેશ્ચન. સપોઝ વાહક છે, આમ વાહક છે, તો એ વાહકમાં ગેપ કેવો હશે? નહીં હોય, હશે જ નહીં. કેમ કે વાહક તો વહન કરે દંડનાઈને, તો વહન કરવા માટે ઇલેક્ટ્રોનને ઇઝીલી અહીંયા જવું પડે ને, તો વાહકમાં તો એમ જ જતા રહે, આ ગેપ જ ના હોય. સમજ્યા? અવાહકમાં ગેપ કેવી હોય? બહુ વધારે ગેપ હોય, એટલે ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જાય જ નહીં અને વહન થાય જ નહીં. અર્ધવાહકમાં કેવું હોય? ગેપ હોય પણ થોડી હોય. હવે તમને ખબર પડી કે શૂન્ય નિરપેક્ષ તાપમાને અર્ધવાહક એ પ્યોર અવાહક કેમ બને? કેમ કે શૂન્ય નિરપેક્ષ તાપમાન હોય તો આ લોકોને કોઈ રીતે એનર્જી મળશે નહીં, અને આ લોકો કૂદીને જવાના નથી, પ્રવાહ વહેવાનો નથી, એટલે અવાહક કહેવાય. પણ થોડું તાપમાન મળે ને તો કામકાજ ચાલુ થઈ જાય. બોલો, આવડ્યું? તો આઈ હોપ કે તમને આ લેક્ચર 2માં મજા આવી હશે. હવે આવું જ ધમાકેદાર પરફોર્મન્સ લઈને લેક્ચર 3માં ફરીથી આવીશ. બરાબર? ચલો ટાટા, ટેક કેર, આવજો, બાય.